નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. સવાલોના ઘેરામાં હજીરા આગની દુર્ઘટના. બનાવના 4 કલાક બાદ જાણ કરાયો, પરિવારજનોનો આક્ષેપ. કયું કંપનીને નામ મળ્યા તો અમારો નંબર કેમ ન મળ્યો? તો બીજી બાજુ સુરતમાં યુવાધન હિલોડે ચડ્યું. ન્યૂ યર સેલિબ્રેશન પાર્ટીમાં બોલિવૂડ સોંગ્સ પર ઝૂમી ઉઠ્યા. પાર્ટી પણ પોલીસની સીસીટીવીથી નજર. તો બીજી બાજુ નવા વર્ષે ગુજરાતીઓને ઠંડીમાંથી રાહત. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટવાની શક્યતા. નલિયામાં 6.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન. તો બીજી તરફ 3 દિવસમાં લસણના ભાવમાં ₹100 થી વધુનો વધારો. ઉત્પાદનમાં ઘટાડો અને વાતાવરણમાં ફેરફારના કારણે દક્ષિણ ગુજરાતમાં સૂકું લસણ 500 અને લીલું લસણ ₹600 કિલો પહોંચ્યું. તો બીજી બાજુ 23 IPS બાદ નવા વર્ષે 26 IASના પ્રમોશન. રાજકોટ અગ્નિકાંડમાં હાઈકોર્ટે જેને ખકડાવ્યા હતા તે અમિત અરોરાનું પણ પ્રમોશન. અન્ય 9 અધિકારી સિનિયર તરીકે પ્રમોટ. હવે જોઈએ સમાચારો વિગતવાર. સુરતના હજીરામાં આવેલા આર્સોલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સર્જાયેલી આગની દુર્ઘટનામાં 4 કામદારોના મોત નીપજ્યા હતા. મંગળવારની સાંજે 6 વાગ્યાના અરસામાં દુર્ઘટના બની હોવા છતાં મૃતકોના પરિવારજનોને મોડી રાત્રે જાણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસને પણ દુર્ઘટના સર્જાયાના 1 કલાક બાદ જાણ કરવામાં આવતા સવાલો ઉઠ્યા છે. 4 કામદારોના મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેઓની ઓળખ કરવી મુશ્કેલ બની છે. ઓળખ માટે DNA ટેસ્ટ કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલ પર એકઠા થયેલા મૃતકના પરિવારજનો રોષે ભરાતા પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના હજીરામાં આવેલી MNS એક્લર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં અચાનક આગની ઘટના બની હતી. આ સમયે નજીકમાં કામ કરી રહેલા 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં ધવલ પટેલ, ગણેશ પટેલ, જિગ્નેશ પારેખ અને સંદીપ પટેલ નામના 4 કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં મંગળવારે સાંજે 6 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આગમાં 4 કામદારો એટલા દાઝી ગયા હતા પોટલાવાળી તેઓના મૃતદેહને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. કંપની દ્વારા 4 મૃતકોના નામ જાહેર કરાતા તેના પરિવારજનો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. ઘટનાના 4 કલાક સુધી તેઓને જાણ ન કરાતા તેઓ રોષે ભરાયા હતા અને મૃતકના સ્વજને કહ્યું હતું, કંપનીને મૃતકોના નામ ખબર પડી તો પછી અમારા નંબર કેમ ન મળ્યા? આગની દુર્ઘટનામાં જે 4 કામદારોના મોત થયા છે તેમના મૃતદેહ એટલા બળી ગયા હતા કે તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે. કંપની દ્વારા તેઓના પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં જે 4 કામદારોના મોત નીપજ્યા છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ કામદારોના મૃતદેહ કયો છે ઓળખવું મુશ્કેલ બનતા DNA ટેસ્ટ કરવો પડશે. જિગ્નેશ પારેખ નામના કામદારના બહેને કહ્યું કે અમને કઈ જાણ નથી, અમને કોઈ માહિતી મળી નથી, માણસ પણ અહીં નથી. કંપની વાળાને મૃતકના નામ મળી ગયા તો પછી પરિવારના કોન્ટેક્ટ નંબર કેમ ન મળ્યા? મને ન્યાય જોઈએ. ત્યાં બીજા કામદાર તો હશે, તેઓને અહીં લાવો અને સાચી માહિતી આપો. આટલી મોટી કંપનીમાં કોઈ સેફટી નથી. 4 મૃતકોના પરિવારજનો હોસ્પિટલ એકત્ર થઈ જતા મામલો ગરમાયો હતો. સુરતમાં એક તરફ ન્યૂ યરનું સેલિબ્રેશન ચાલતું હતું તો બીજી તરફ મંગળવારે રાત્રિના સમયે હોસ્પિટલના પટાંગણમાં મૃતકોના પરિવારજનોએ કલ્પાત કરતા જોવા મળ્યા હતા. પરિવારજનોએ માંગ કરી હતી કે આ ઘટના બની ત્યારે નજીકમાં જે અન્ય કામદારો કામ કરતા હતા તેઓને અમારી સામે લાવવામાં આવે અને આ ઘટના કઈ રીતે બની તે અમને જણાવવામાં આવે. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પર એકત્રિત થઈ ગયા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આગની દુર્ઘટના અંગે ACP દીપ વકીલે જણાવ્યું કે MNS કંપનીના ફોરેક્સ પ્લાન્ટ 2માં જ્યાં કાચું લોખંડ બને છે ત્યાં રો મટીરિયલ લઈ જતી પાઇપલાઇન છૂટી પડી ગઈ હતી, જે લિફ્ટ બાજુ ફેંકાઈ હતી, જેના કારણે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, મોત નીપજ્યા હતા. સ્થળ પર મુલાકાત કરવામાં આવી હતી. કામદારો લિફ્ટ બાજુએથી પસાર થતા હતા તે વેળાએ ગરમ મટીરિયલ પડતા મોતને ભેટ્યા છે. સાંજે 5:30 થી 6:30 વાગ્યાના સમય દરમિયાન આ ઘટના બની હતી. સાંજે 7:30 વાગ્યાના સમયે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટના બનતા નોટિફાઈડ એરિયાની ફાયરની ટીમ પણ પહોંચી હતી. ઘટના અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. મિકેનિકલ ફોલ્ટ હતો કેમ કે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મૃતકો પ્લાન્ટમાં એમ્પ્લોય તરીકે કામ કરતા હતા. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે સુરતના હજીરામાં એમએનએસ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં એક પાઇપલાઇનમાં રો મટીરિયલનું ટેમ્પરેચર વધુ હોય છે, જેમાં બ્લાસ્ટ થતા લિફ્ટમાં 4 લોકો હતા, તેના મોત નીપજ્યા હતા. તમામ મૃતદેહોને પીએમ માટે રાખવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ બાદ તમામના પરિવારજનોના મૃતદેહ સોંપવામાં આવશે. सेफ्टी रिलेटेड जो ओपिनियन जोईशे ते बोलावीने लेवाशे अने आगळनी कार्यवाही कराशे. ये शाम को हजीरा की एमएनएस जो कंपनी है उसमें शाम को 6 बजे के आसपास उनका कोरेक्स 2 प्लांट है, उसमें रॉ मटेरियल की गर्म ट्यूब है जिसमें रॉ मटेरियल और कोयला मिक्स होता है, वो ट्यूब फट गई तो पास में लिफ्ट में 4 लोग मौजूद थे. ये नाम जो है वो संभावित नाम है. अभी डीएनए के बाद में इनकी पुष्टि होना बाकी है, लेकिन हमने वहाँ पे रोल कॉल करवाई. उस रोल कॉल के बाद में ये 4 आदमी हैं जो रोल कॉल में नहीं पहुँचे, तो संभवतया ये चारों मरण जनार जो है वो वही हो सकते हैं. पहला जिग्नेश दिलीप कुमार है, ये अडाजन सूरत के रहने वाले हैं. धवल कुमार नरेश भाई हैं, ये जवार फड़ियो व्यारा के रहने वाले हैं. पटेल संदीप कुमार अशोक भाई, ये महुआ कोटादा सूरत के रहने वाले हैं. और चौथे गणेश सूरज बुद्ध, ये सेगांव बुल्ढाना के रहने वाले हैं. तो ये 4 लोग हैं जो रोल कॉल बाद में जब इंसिडेंट के बाद करवाई तो बाकी सारे लोग जो ड्यूटी पे थे वो पहुँचे, ये 4 नहीं पहुँचे. तो संभवतः 4 वहाँ से मृतदेह डेड बॉडीज़ रिकवर हुई हैं, तो संभवतः ये 4 इन्हीं की हैं. और अभी डेड बॉडीज़ हैं उनको सिविल हॉस्पिटल के पीएम रूम में रखा गया है और फॉरेंसिक पीएम के लिए रिक्वेस्ट किया गया है जो कि मॉर्निंग में होगा. और डीएनए लेके और बाद में इनकी पहचान की पुष्टि हो सकेगी, उसके बाद में आगे की कार्यवाही की जाएगी. अभी हजीरा पुलिस स्टेशन में हमने एक एडी दाखिल की है और आगे का जो इन्वेस्टिगेशन है वो हम चालू रखेंगे. सर इतनी बड़ी कंपनी है, सेफ्टी प्रिकॉशन किस तरह के थे, क्योंकि इस तरह का हादसा हुआ? ये सारे जितने भी एक्सपर्ट डिपार्टमेंट हैं, जो परमिशन देने वाले डिपार्टमेंट है, सेफ्टी रूल्स फॉलो करवाने वाले डिपार्टमेंट है, सभी को मॉर्निंग में लिखा जाएगा और सबके एक्सपर्ट्स हैं उनको बुला के उनका ओपिनियन लिया जाएगा. उसके बाद में आगे की कार्यवाही की जाएगी. और अभी सीन ऑफ क्राइम है उसको हमने प्रिजर्व करके वहाँ पर पुलिस जाब्ता रख दिया है. सर और कितने लोग को घायल होने की संभावना है इसमें? नहीं, और कोई भी नहीं है और किसी भी आदमी को किसी की तरह की इंजरी नहीं है. सिर्फ ये 4 लोग हैं, ये वहाँ पास में थे और संभवतः जो मैंने नाम बताए वही नाम मृतकों के हैं. ये 4 लोगों की डेथ हुई है, बाकी कोई घायल या किसी तरह की इंजरी कोई सामने नहीं आई. सर कितने बजे घटना हुई और सर ये काम वहाँ पे क्या करते थे? ये 6 बजे के आसपास का इंसिडेंट है और ये लिफ्ट में मौजूद थे. अभी बाकी चीज़ों की हम लोग अभी तपास कर रहे हैं. एक बार सीन ऑफ क्राइम को प्रिजर्व किया है, डेड बॉडीज़ को यहाँ शिफ्ट किया गया है और फॉरेंसिक पीएम करवाएंगे और डीएनए लेंगे. उसके बाद में पहचान होगी और आग इस इंसिडेंट के कारण क्या है वो सब एक बार एक्सपर्ट ओपिनियन के बाद में पता लगेगा. सर लोगों का आरोप है कि पुलिस मतलब उनके परिवार वालों को देरी से सूचना दी गई, तो पुलिस को सही समय पर सूचना मिल गई थी? हाँ, पुलिस को थोड़े समय के बाद में सूचना दे दी गई थी. परिवार वालों का आरोप है उनको सूचना नहीं दी गई. इस बारे में मेरे परिवार से बात नहीं हुई है, मैं उनके साथ में बात कर लेंगे और उसके बाद में मैं इस पर कोई कमेंट कर पाऊँगा. कंपनी की अगर लापरवाही निकलती है तो क्या उनके खिलाफ मामला दर्ज होगा? निश्चित रूप से अगर लापरवाही निकलेगी या बेदरकारी होगी तो निश्चित रूप से कार्यवाही होगी. ગોપાલભાઈ, કાલે જે ઘટના કાલે 5 વાગે જે ઘટના ઘડેલી છે એમાં અમારા 4 માણસ દાજીને મરી ગયા. એ લોકોને અમે ધ્યાન નહીં કરી. 5 વાગે થઈ ગયું, માણસ 5:30 ગયા, ડ્યુટીનો ટાઈમ પૂરો થઈ ગયો, ઘરે આવ્યા નહીં. અમે ચિંતા લાગી ગઈ, ફોન કર્યો પણ ફોન એનો ગજોમાં થતો, ફોન બી બ્લાસ્ટ થઈ ગયો, ફોન લાગતા નહીં હતા. પછી આ લોકોના સાહેબ લોકોને ફોન કર્યા, બધાને ફોન બંધ કરી દીધા. છેલ્લા છે ને અમે ઘરથી ઈચ્છાપુરથી એસઆર જે પ્લાનમાં કામ કરે ત્યાં સુધી ગયા. ત્યાં ખબર પડી કે ભાઈ દાજીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા. સિવિલ હોસ્પિટલમાં આવ્યા તો અહીંયા અમે કોઈ મળ્યું નહીં. 4 બોડી એમ્બ્યુલન્સમાં એમના એમ પડેલા હતા, કોઈને કંઈ પડેલી નહીં, કોઈ જવાબ આપતો નહીં હતો. પછી અમે કહ્યું કે ભાઈ જેને એને કામ કર્યું, જેને એ માણસને જ કામ પર લગાડેલું એને બોલાવો, એને સાથે વાતચીત તો કરો. પણ એ લોકો એને આવવા માટે તૈયાર નથી. આવશે કરીને 24 કલાક થઈ ગયેલા છે, કોઈ આવતા નથી, કોઈને કંઈ પડેલી નથી. કેટલી ઉંમરના છોકરાઓ? 24 વર્ષના છે, 6 મહિના થઈ ગયેલો, લગ્ન થઈ ગયેલો છે. એને ઘરની સ્થિતિ કરી છે, મા બાપ એ ઉંમરવાળા છે. એનો જમાઈ જે છે એને પ્રેશરમાં આવીને ઘરે બીમાર પડી ગયો છે. હવે કરવાવાળો કોઈ નથી, બહારના માણસ છે પણ કંપનીને એકદમ લાવારીસ કરીને છોડી દીધા છે.
જે જગ્યા બ્લાસ્ટ થયું છે એ જગ્યા ઉપર કેટલા લોકો કામ કરતા હતા? કામ અમારા જે 4 માણસ સાથે કામ કરતા હતા, જે બ્લાસ્ટ થઈ ગયો એની ઉપર બધું ચાલી ગયું અને એ તરત જ 1 સેકન્ડની અંદર જ ખલાસ થઈ ગયેલા છે. શેમાં કામ કરતા હતા? એ ક્રેનને સર્વિસ મેન્ટેનન્સ. હા, એ જે બ્લાસ્ટ થઈ ગયું એ બાજુમાં થઈ ગયું, પણ એની જવાબદારી લઈને લીધી. એનું કારણ એ છે કે જે કાલે 31ના લીધે આ લોકો જોડે મેઇન પાવર ઓછો હોય અને ગમે તેમ પ્લાન્ટ ચલાવતો હોય અને પ્લાન્ટ પર કંટ્રોલ નહીં રહી ગયો, એટલે આ એનું બ્લાસ્ટિંગ થઈ ગયું છે અને એની જવાબદારી લેવા માંગતા નથી. કેમ કે આ જે ફાયદો એ લોકોની જવાબદારી, કંટ્રોલ રૂમમાંથી એને કંટ્રોલ નહીં થઈ ગયો અને 1200 ડિગ્રી ટેમ્પરેચર હોય, માણસને હળકા થઈ ગયેલા છે. હવે આગળ શું કરવાનું છે? ઓકે. હવે 24 કલાક જે ઠંડીમાં રાત્રે આખા 5 વાગ્યાથી સાંજ સુધી બેઠેલા છે, પણ કોઈ નથી. પોલીસવાળાને કહે પોલીસવાળાએ મારવું નથી, પેલો કે મારવું નથી, પણ કોનું છે? 2024ના વર્ષને અલવિદા કહી 2025ના વર્ષને સુરતીઓએ આવકાર્યું. જોકે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તો 12 વાગ્યાની રાહ જોયા વગર દિવસે જ ઉજવણી કરી નાખી. સુરતવાસીઓએ શાંતિપૂર્ણ રીતે ન્યૂ યર સેલિબ્રેશન કરી શકે તે માટે પોલીસ અત્યારથી જ રસ્તા ઉપર ખડે પગે હતી. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ પર છે. પોલીસ સીસીટીવી કંટ્રોલ રૂમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી શહેરમાં બાદ નજર રાખી રહી હતી. આયોજન પર કંટ્રોલ રૂમની નજર રાખવામાં આવી રહી હતી. આયોજકો પાસેથી સીસીટીવી એક્સેસ મેળવવામાં આવ્યા છે. 31ની નાઇટ પહેલા સુરત શહેરમાં દારૂના નશામાં 400 થી વધુ લોકો પકડાયા હતા. તમામને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ અને સ્મીમેર લઈ જવામાં આવ્યા હતા. વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસોએ ગત તારીખ 30મીએ 286 વધુ દારૂના નશામાં પકડાયા હતા અને 31ની નાઇટ પહેલા 125 થી વધુ લોકો પકડાયા હતા. જ્યારે 2 દિવસમાં નવી સિવિલમાં 266 થી વધુ સ્મીમેરમાં હોસ્પિટલમાં 140. સુરત શહેરમાં યુવાનોમાં નવા વર્ષને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. 2024ને બાય બાય કરી 2025ને આવકારવાનો થનગનાટ અત્યારથી સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. સુરેશ શહેરની અંદર નવા વર્ષને આવકારવા માટે અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત કોલેજથી શરૂ થઈ. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી સ્પામમાં કોલેજ યુવાનો દ્વારા નવા વર્ષને આવકારવા માટે ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં જબરદસ્ત ઉમંગ જોવા મળ્યો હતો. સુરતીઓ દરેક ક્ષણને મોજ મસ્તીથી માણી લેવા માટે જાણીતા છે. નવા વર્ષને આવકારવા માટે કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ડીજેના તાલ ઉપર ધૂમ મચાવી દીધી હતી. કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. સુરતમાં 31 ડિસેમ્બરની ઉજવણી યુવાધન થયેલું ગેલું સૌથી મોટી ડિસ્પ્લેની સંગાથે જંગલ થીમ પર યોજાઈ અને ન્યૂ યર પાર્ટી એસડી જૈન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી અને ન્યૂ યર પાર્ટીમાં સુરતીઓ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી હતી. ખાણીપીણી માટે શોખીન સુરતીલાલા માટે અનોખી વ્યવસ્થા, એક જ સાથે 10,000 લોકો ભેગા મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરે ઉજવણી દરમિયાન મહિલાઓ માટે મહિલા બાઉન્સરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડોક્ટરની ટીમ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી. एवरीवन, मैं हूँ आप सभी की होस्ट एंड दोस्त सूरत से अंकिता शाह और मैं वेलकम करती हूँ आप सभी के संग 2024 और संग साथ सेलिब्रेट करते हैं हम वेव फायर की अमेजिंग ब्यूटीफुल पार्टी जो हो रही है SDJ अमेजिंग स्पोर्ट्स कॉम्प्लेक्स क्लब में, जहाँ पर हम सब देख सकते हैं आज बहुत एक्साइटमेंट है. आई एम दी एंकर और साथ ही साथ वेलकम करते हैं आप सभी के संग टू 2025 विद सूरत सिटीज पीपल. लव यू ऑल और लेट्स मैजिक करते हैं इस संग वेव फायर के साथ. मेरा नाम वैभव दुग्गड़ है. मैं यहाँ वेव फायर इवेंट का आयोजक हूँ, फेल्कन एंटरटेनमेंट का ओनर. हम लोग यहाँ पर इवेंट कर रहे हैं 31 न्यू ईयर की, जो 2024 को बाय बाय करके 2025 को हम लोग वेलकम कर रहे हैं, जो हमारी अलग थीम पे कर रहे हैं. जंगल थीम पे इवेंट है पूरा, जो हमने सेंटर में हमने MI बार का पेड़ बनाया हमने. हमारा यहाँ पर पूरा A to Z हमारा सबसे बेस्ट हमारा इक्विपमेंट्स है. ऑडियोनिक एंटरटेनमेंट जो पूरा गुजरात का सबसे बड़ा साउंड नेट प्रोडक्शन वाला है, उसको अपन ने हायर किया है, जिन्होंने बड़े बड़े शो किए हुए. उस हिसाब से बड़े बड़े डीजे हैं जो गोवा से, बॉम्बे से, सब जगह से आ रहे हैं, प्लस लोकल आर्टिस्ट भी है. उस हिसाब से बहुत बड़ा आयोजन किया हुआ है. कोशिश करेंगे कि सूरत का सबसे बड़ा इवेंट बनाइए और धूम मचाए अपने. क्या खास है आज का, जिनके लिए क्या कहेंगे सुरतियों को? सुरती लोग अगर वेव फायर नहीं आए तो बहुत बड़ी चीज़ मिस कर रहे हो. तो वेव फायर आओ और सूरत का सबसे बड़ा और सबसे प्रीमियम इवेंट को एंजॉय करो. વેલકમ, માય નેમ ઇઝ રોમિક ઇટાલિયા. અમે ન્યૂ યર પાર્ટી કરવા જઈ રહ્યા છીએ SDJ સ્પોર્ટ એકેડમીમાં અને એક એવી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે ઇન્ટરનેશનલ લેવલે બધા કરે છે.
કે જે ટુમોરોલેન્ડની ઇવેન્ટ છે કે ન્યૂ યર પાર્ટી છે કે જે વસ્તુ કહેવાય છે કે આ ન્યૂ યર પાર્ટી છે, ફાયર શો છે કે ડ્રોન શો છે, લાઇટ શો છે, ટોટલી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટથી લઈને બધું આપણે એક જગ્યાએ લાવ્યા છીએ અને એ આપણી કંપની એસ્ટીન એનર્જી ડ્રિંક આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરી છે અને ટોટલી વસ્તુ આપણી એસ્ટીન કંપની દ્વારા આખી આપણે મેનેજમેન્ટ કર્યું છે. આ વસ્તુ આપણે ખાલી પ્રમોટ કરીએ છીએ આપણી કંપની માટે અને એ કંપની આપણે કેવી બનાવી છે કે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે એનર્જી ડ્રિંકમાં. બહારના એનર્જી ડ્રિંક તો બધા બહુ આવે છે પણ જે આપણું ઇન્ડિયાનું એનર્જી ડ્રિંક છે એને આપણે મેન પોસ્ટ કરી છે અને ટોટલી અહીંયા ફૂલ ક્રાઉડ છે, 5 થી 10,000 પબ્લિક માણસો આવવાનું છે. પૂરેપૂરી સેફટીથી લઈને બધી આપણે કાળજીપૂર્વક કામ કર્યું છે અને જરૂર ને જરૂર બધા જ તે ફેમિલી સાથે આવજો. ડિનર છે, ટોટલી કેફે ફૂડ છે, બધી જ વસ્તુ આપણે અહીંયા અરેન્જ કરી છે અને ફૂલ એન્જોયમેન્ટ આવવાની છે. એક વખત જરૂર આવજો. લોકલ વોકલ બિઝનેસ દ્વારા 3 દિવસીય બિઝનેસ એક્સપોનું આયોજન. 3 દિવસમાં 1 લાખથી વધુ વિઝિટરોએ LVB એક્સપોની મુલાકાત લેશે. 130 થી વધુ સ્ટોલમાં કંપનીઓ બિઝનેસ એક્સચેન્જ કરશે. લોકલ વોકલ બિઝનેસના ફાઉન્ડર આકાશ વગાસિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના મિશન અંતર્ગત ચાલી રહેલ સંસ્થા લોકલ વોકલ બિઝનેસ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી આવનારી તારીખ 3, 4, 5 જાન્યુઆરી 2025ના એક્સપો કાર્નિવલ યોજાશે. આ સંપૂર્ણ આયોજન હેપીનેસ બેન્ક્વેટ હોલ, પુણા કેનાલ રોડ, કોસફાર્મ, માડા, સુરત ખાતે યોજાશે. 130 કરતાં વધારે સ્ટોલ ધારકોની પોતાની પ્રોડક્ટ અને સર્વિસ આ એક્સપોમાં વિઝિટર સામે પ્રેઝન્ટ થવાની છે. આ એક્સપોમાં અંદાજિત 3 દિવસમાં 1 લાખ વિઝિટરનો ટાર્ગેટ છે. આ એક્સપોમાં ફોબિવિક્સ વેલ્થ મેનેજમેન્ટ, એન્થમ કોર્પોરેશન જેવી કંપનીઓ સાથ સહકાર મળ્યો છે. આ એક્સપોમાં સુરતના ઘણા બધા કોર્પોરેટર ગેસ્ટને જેઓ પોતે મોટા લેવલ પર પોતાની કંપનીને પહોંચાડી છે તેમને આમંત્રિત કર્યા છે. આ એક્સપો વિઝિટર્સ માટે સમય સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આ બિઝનેસ મલ્ટી કેટેગરી એક્સપોમાં 130 કરતાં વધારે સ્ટોલ છે, જેમાં IT, સોલાર, ટેક્સટાઇલ, ફૂડ અને બ્રેવરેજ અને બીજી ઘણી બધી અંદાજે 30 કરતાં વધારે કેટેગરીના સ્ટોલ છે. આ બિઝનેસ એક્સપોમાં એન્ટ્રી માટે પાસ ફરજિયાત છે અથવા એક્સપો કાર્નિવલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આ એક્સપો શરૂ થયા અગાઉ 2 તારીખની રાત્રે 12 વાગે ઓનલાઈન રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને ફ્રી એન્ટ્રી મળવા પાત્ર છે. આટલું જ નહીં, અત્યાર સુધીમાં 1 લાખથી વધુ પાસ સુરતભરમાં વિતરણ કરાયા છે, જ્યારે 20,000થી વધુ ઓનલાઈન રજીસ્ટ્રેશન આવી ચૂક્યા છે. સ્ટોલ ધારકો પાસેથી અને LVB ના કોઈ પણ મેમ્બર પાસેથી એન્ટ્રી પાસ શહેરીજનો ડાયરેક્ટ મેળવી શકે છે, પરંતુ LVB એક્સપોમાં બિઝનેસ સ્ટોલ લેનાર કંપનીને ક્વોલિટી બિઝનેસ મળી રહેતા તેના માટે એક્સપો સ્થળે રજીસ્ટ્રેશન કે પાસ વગર અવારનવાર વિઝિટરો માટે એન્ટ્રી માટે નોમિનલ ચાર્જ રાખવામાં આવ્યો છે, જેથી ક્વોલિટી વિઝિટર આવે અને તે ઉત્સુક વિઝિટરોને સ્ટોલ ધારકોને ફાયદો થઈ શકે છે. નમસ્કાર, હું આકાશ વગાસિયા, ફાઉન્ડર ઓફ લોકલ બિઝનેસ. લોકલ બિઝનેસ દ્વારા આવનારી 3, 4 અને 5 જાન્યુઆરીના રોજ ફિબોઇક્સ પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ 3 દિવસના એક્સપોમાં 130 કરતાં વધારે સ્ટોલ છે. મલ્ટી કેટેગરી એક્સપો છે, એટલે સુરતમાં રહેલા કોઈ પણ બિઝનેસમેન આ એક્સપોની વિઝિટ કરીને અહીંયાથી તમારા નવા બિઝનેસની તક તમે મેળવી શકો છો. સુરતના તમામ બિઝનેસમેનોને આ એક્સપોમાં આવવા માટે આમંત્રણ છે. આખા સુરતમાં અમારા તમામ મેમ્બરો પાસેથી તમને ફિઝિકલ ફ્રી એન્ટ્રી પાસ મળી શકે તેમ છે અને આ સિવાય expocarnival.in નામની વેબસાઇટ ઉપરથી તમે રજીસ્ટર કરીને ફ્રી એન્ટ્રી પણ મેળવી શકો છો. હેપીનેસ બેન્ક્વેટ હોલ, કેનાલ રોડ, સુરત ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક્સપોમાં અંદાજે 1 લાખ કરતાં વધારે વિઝિટરો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. મુખ્ય મહેમાન તરીકે અમે કોર્પોરેટ કંપનીના તમામ ફાઉન્ડરોને ઇન્વાઇટ કર્યા છે કે જેના થકી અમારા સ્ટોલ હોલ્ડરો કોર્પોરેટ માઇન્ડસેટમાં જઈ શકે અને કોલેબોરેશનની પોસિબિલિટી અમે વધારી શકીએ. મારા નમસ્કાર, હું બિપિન માંડવિયા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર LVB સુરત. ગુજરાતીમાં એક કહેવત છે કે જેની શરૂઆત સારી એનો અંત પણ સારો. તો 2025ની અંદર એક્સપો કાર્નિવલ 2025ની અંદર જ્યારે એક સરસ મજાનું એક્સપોનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે એની અંદર મુખ્ય મહેમાન તરીકે 3 દિવસની અંદર માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પધારવાના છે, સાથે કોર્પોરેટ ગેસ્ટ પણ આવવાના છે. તો તમામ સુરતવાસીઓને હું એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વતી હાર્દિક આમંત્રણ આપું છું. તમારી એક વિઝિટ અનેક ફાયદાઓ અપાવી શકે તેમ છે. મારું નામ ડૉક્ટર હિતેશ ચૌહાણ છે. એક્સપો કાર્નિવલ 2025ની અંદર અમે એક્ઝિક્યુટર્સની ભૂમિકા અદા કરી રહ્યા છીએ. એક્સપો કાર્નિવલ 2025ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે 130 સ્ટોલ હોલ્ડરો એની અંદર અલગ અલગ ડિફરન્ટ કેટેગરીના બિઝનેસવાળા જોડાયેલા છે. એની અંદર 1 લાખ કરતાં વધારે વિઝિટરો આવવાના છે અને ખૂબ જ સારી રીતે આ એક્સપો કાર્નિવલ થવા જઈ રહ્યો છે.
તો આની અંદર અમે તમને પણ આમંત્રિત કરી રહ્યા છીએ કે તમે આ 3 દિવસ એટલે કે 3, 4 અને 5 જાન્યુઆરીના રોજ મેક્સિમમ લોકો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આવો, મુલાકાત લ્યો અને આની અંદર તમને અલગ અલગ બિઝનેસની અંદર કઈ રીતે તમે હેલ્પ થઈ શકે છે અને કોઈપણ બિઝનેસની અંદર તમે નવું જાણવા મળશે એના માટેનો આ એક્સપો છે. આની અંદર બધી જ કેટેગરીના બિઝનેસ છે એટલે અમે તમને ખાસ ઇન્વાઇટ કરી રહ્યા છીએ કે તમે આવો અને વિઝિબિલિટી મેળવો તમારા બિઝનેસની. 2024ના વર્ષને અલવિદા કહી 2025ના નવા વર્ષની લાખો લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. તેવામાં ગુજરાત રાજ્યવાસીઓએ વર્ષની છેલ્લી રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીનું જોર સામાન્ય રહ્યું હતું અને ગુજરાતવાસીઓએ સામાન્ય ઠંડી વચ્ચે નવા વર્ષની ઉજવણી કરી હતી. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ફક્ત કચ્છના નલિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં સામાન્ય ઠંડીનું પ્રમાણ નોંધાયું હતું તથા આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મોડી રાત્રે પવનની ગતિ થોડા અંશે વધુ હોવાથી ઠંડીનું પ્રમાણ જળવાઈ રહ્યું હતું, પરંતુ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યો હતો. હાલમાં ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે દિવસ દરમિયાન તાપમાનનું પ્રમાણ વધુ રહે છે, જેથી મહત્તમ તાપમાન પણ 28 થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો નોંધાવાની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું કે આ તમે 5 દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે તથા તેમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ થવાની સંભાવના છે. ત્યાર સુધીમાં ગુજરાત ઉપર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા તેની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે, જે આગામી દિવસોમાં તાપમાન યથાવત રાખશે. આ ઉપરાંત તેમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. આજ રોજ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે તથા મુખ્યત્વે રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન પણ 1 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જેથી વર્ષ 2025ની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના 4 મહાનગરોમાં પણ ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, છતાં વડોદરામાં 16 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11.5 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં પવનની દિશા પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફથી થવાની શક્યતાઓને પગલે તાપમાનમાં હજુ પણ 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. રાજસ્થાનના 3 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. માઉન્ટ આબુમાં પારો 2.2 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં લસણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં લસણના ભાવમાં ₹100 થી વધુનો વધારો નોંધાયો છે. હાલ શાકભાજી માર્કેટમાં સૂકું લસણ 500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે, તો શિયાળાની સિઝનમાં સૌથી વધુ લોકો લીલું લસણ ખાવા પસંદ કરે છે અને અનેક વાનગીઓ લીલા લસણના કારણે ચટકદાર બની જાય છે. આ સિઝનમાં સૌથી વધારે લીલું લસણ વેચાય છે, પરંતુ લીલા લસણના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. શાકભાજી માર્કેટોમાં લીલા લસણના ભાવમાં સતત આસમાને છે. ₹600 પ્રતિ કિલો લીલું લસણ વેચાઈ રહ્યું છે. શિયાળાની સિઝનમાં સૂકું અને લીલું લસણના ભાવ વધતા જ્ઞાનીઓમાં કચવાટ સર્જાયો છે અને બજારમાં માલની આવક ઘટી રહી છે અને શિયાળાને પગલે લસણની માંગ વધતી હોવાથી પુરવઠો સતત ઓછો થઈ રહ્યો છે, જેના કારણે લસણની કિંમત સતત વધી રહી છે. સુરત શહેરના APMC માર્કેટમાં લસણ મુખ્યત્વે ગુજરાતના ગોંડલ અને સૌરાષ્ટ્રથી આવે છે, જ્યારે મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરથી પણ લસણની આવક થાય છે. પરંતુ 2 વર્ષ પહેલા ઉત્પાદન સારું હોવા છતાં વેચાણ ન થતા ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું હતું, જેના કારણે અનેક ખેડૂતો અન્ય પાકની ખેતી તરફ વળી ગયા હતા. આ સ્થિતિના પરિણામે લસણના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને ભાવમાં વધારો નોંધાયો છે. વાતાવરણમાં જોવા મળેલા ફેરફારો પર લસણના ભાવ વધવાનું એક મુખ્ય કારણ છે. બીજી બાજુ લીલા લસણની વાત કરીએ તો શિયાળામાં તેને ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. નિષ્ણાતો કહે છે કે તેની અંદર બળતરા વિરોધી ગુણ છે અને તે એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. આટલું જ નહીં, તે મોટી બીમારીઓ સામે લડવાની શક્તિ પણ ધરાવે છે. શિયાળાની સિઝનમાં લોકો લીલા લસણની વિવિધ વાનગીઓનો આનંદ લે છે, આ કારણ કે શિયાળામાં તેની માંગ સૌથી વધુ હોય છે. મોટાભાગની વાનગીઓમાં શિયાળાની સિઝનમાં લીલું લસણ વપરાય છે, પરંતુ સૂકા લસણની સાથે હવે લીલા લસણના ભાવમાં પણ વધારો થયો છે. શિયાળો જામતો ન હોવાને કારણે હાલ લીલા લસણની કિંમત ₹600 પ્રતિ કિલો સુધી પહોંચી છે, જેના કારણે લોકો હવે ઓછી માત્રામાં લીલું લસણ ખરીદી રહ્યા છે. APMCના વેપારી બાબુભાઈએ જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા લસણના ભાવ ખૂબ તળિયામાં પહોંચી ગયા હતા. આ કારણે ખેડૂતોના ચર્ચાના વરસ્યા. 300 થી 400 રૂપિયા પ્રતિ 20 કિલો લસણ માર્કેટમાં વેચાયું હતું.
આ ભાવમાં લસણ વેચાય તો તેમના ખર્ચ પણ ન વસૂલી શકાય, જેના કારણે મોટાભાગના ખેડૂતો લસણની ખેતી છોડીને અન્ય ખેતી તરફ પડી ગયા હતા. સાથે સાથે મોડું વરસાદનું સિઝન રહેવું એ પણ કારણ છે. છેલ્લા 6-7 મહિના લસણના ભાવ ઓલ ટાઈમ હાઈ રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે 15 દિવસ પહેલા માર્કેટમાં સૂકા લસણના ભાવ 1500 થી 2500 રૂપિયા પ્રતિ 20 કિલો હતા, જ્યારે છેલ્લા 3 દિવસથી 3000 થી 5600 રૂપિયા પ્રતિ 20 કિલો થઈ ગયા હતા. આવી જ રીતે લીલા લસણની પરિસ્થિતિને જોઈને તે શિયાળો જામતો નથી. 2 દિવસ ઠંડી પડે છે અને 2 દિવસ ગરમી રહે છે. આ કારણોથી લીલા લસણમાં પણ ભાવ વધારો થયો છે. જો શિયાળો જામે તો નવો પાક આવશે. ખાસ કરીને લસણનો પાક MP, હિમાચલ, કાશ્મીર, ગુજરાતમાં ગોંડલ તથા સૌરાષ્ટ્રમાંથી આવે છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન રહેતા હાલ પરિસ્થિતિ દેખાઈ રહી છે. જો નવું લસણ બજારમાં આવે તો ખેડૂતોને પાક સારી રીતે થશે અને ઋતુ વ્યવસ્થિત રીતે બદલાશે. ત્યારે બજારોમાં સપ્લાય વધશે અને ધીમે ધીમે બજાર નિયંત્રણમાં આવી જશે. રાજ્યમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે 23 IPS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા બાદ સવારે 26 IAS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા છે, જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાથી લઈ કચ્છ ભુજ કલેક્ટર અમિત અરોરાનો સમાવેશ થાય છે. આ 26 IAS માંથી 9 અધિકારીઓને સિનિયર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગી. સમય એક તસવીર ખૂબ જ ચર્ચામાં આવી હતી કે આ તસવીર રાજકોટમાં ફરજ નિભાવી ચૂકેલા કલેક્ટર, SP, DCP અને મનપા કમિશનરની હતી, જેઓ ભૂતકાળમાં TRP ગેમ ઝોનમાં મોજ માણવા માટે ગયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર રહી ચૂકેલા અને હાલ કચ્છ ભુજ કલેક્ટર આવા અમિત અરોરાને જે તે સમયે ખુલાસા આપવા માટે શબ્દો નહોતા મળતા, પરંતુ હાઈકોર્ટે લાલ આંખ કરી એટલે હવે કોર્ટ સમક્ષ લેખિતમાં કબૂલ્યું છે. હું એ જ પરિવાર સાથે TRP ગેમ ઝોનમાં ગયો હતો. ઉલ્લેખનીય છે કે અમિત અરોરા 24 જૂન 2021 થી 2 એપ્રિલ 2023 સુધી રાજકોટ મહાનગરપાલિકા કમિશનર પદે રહ્યા હતા. રાજ્યમાં 23 IPS અધિકારીના મોડી રાત્રે પ્રમોશનના ઓર્ડર થયા છે. પોલીસ ભરતી બોર્ડના ડાયરેક્ટર જનરલ નિરજા ગટુરુને DGP કક્ષાનું પ્રમોશન અપાયું છે. ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરમરે અગ્ર સચિવ સમક્ષ બઢતી મળી છે, જ્યારે ગૃહ વિભાગે મોડી સાંજે બઢતી હુકમો જાહેર કર્યા છે. આ દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સ્વર્ગાંગમાં બઢતી આપવામાં આવે છે. ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી અધિકારીઓને સર્વગવાર સમયસર બઢતી મળી રહી હતી, તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે. ગઈકાલે તારીખ 30 ડિસેમ્બર 2024ના રોજ વધુ 240 ASI ખાતાકીય બઢતી પરીક્ષા ઉત્તીર્ણ થતા તેમને બઢતી આપવામાં આવી છે. ચાલુ વર્ષે PSI થી લઈને ક્લેરિફિકલ સ્ટાફ મળીને કુલ 6770 કર્મચારીઓની બઢતી આપતા પોલીસ કર્મચારીમાં આનંદ ફેલાયો છે. કર્મચારીઓની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વના ભાગ ભજવે જ છે. ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પષ્ટતાનો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બાબતને ખૂબ જ સંવેદનાથી કોઈ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે, જેના પરિણામે સ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે કુલ 6770 પોલીસ કર્મચારીઓ અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. તેઓ વધુ સમર્પણ ભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે. 2024માં અત્યાર સુધીમાં 314 PSI ને PI 397 ASI, PSI 2445 હેડ કોન્સ્ટેબલ ASI અને 3356 પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત 231 ક્લેરિકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સન્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ, કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. આ નિર્ણયથી રાજ્યની લો એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે. રાજ્યના વન વિભાગે અધિકારી અને DSP સિંઘની નિયુક્તિ કરાઈ છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.